નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ સતીશ છે। મને સાઉદી અરબમાં ટ્રક ચલાવતા 3 વર્ષ થઈ ગયા હતા। દર મહિને રૂટીન મુજબ હું મારા કામમાંથી ઓછામાં ઓછું 2 લાખ તો ઘરે મોકલતો જ હતો, પણ આજકાલ મને એવું લાગતું હતું કે ઘરવાળાઓએ મારી રાહ કરતાં 2 લાખ રૂપિયાની વધારે કિંમત છે। એક દિવસ મેં મારા મોટા ભાઈને અજમાવવા માટે ત્યાંના એક મિત્રને કહ્યું કે મારા ઘરે ફોન કરીને કહેજો કે મારું અચાનક અવસાન થઈ ગયું છે અને મારી ડેડ બોડી ઇન્ડિયા લાવવા માટે તરત જ 20 લાખ મોકલો। ફોનની બીજી બાજુએ થોડીવાર માટે શાંતિ રહી। પછી જે શબ્દો મારા ભાઈએ કહ્યા તે સાંભળીને મારા શરીરમાંથી જાણે જાન નીકળી ગઈ, કારણ કે ભાઈએ કહ્યું કે બધા પૈસા તો વેપારમાં લગાવેલા છે। જો હમણાં વેપારમાંથી પૈસા કાઢીએ તો અમે લોકો રસ્તા પર આવી જઈએ। તમે એવું કરો કે ભાઈનું અંતિમ સંસ્કાર ત્યાં જ કરી દો। ભાઈએ આ કહેતા જ કોલ કાપી નાખ્યો અને મારો મિત્ર અશ્વિન હેલો હેલો કરતો જ રહી ગયો। મારા ભાઈના શબ્દો જે હતા તે ખંજર બનીને મને ઘાયલ કરી ગયા। હું વિચારી પણ નહોતો શકતો કે તે આવા શબ્દો વાપરશે। હું તો તૂટીને રહી ગયો હતો। પછી મેં એવા એક વ્યક્તિને ફોન કર્યો જેની પાસેથી મને બિલકુલ આશા નહોતી, પણ તેના શબ્દોએ જાણે મારી અંદર નવું જીવન ફૂંકી દીધું હતું। હું વિચારી પણ નહોતો શકતો કે મારા પોતાના આટલા જલ્દી બદલાઈ જશે અને જેમને હું બીજા સમજતો હતો તે જ મારા દિલના આટલા નજીક આવી જશે। આ પરિસ્થિતિઓની શરૂઆત ત્યારે થાય છે જ્યારે અમે પંજાબના એક ગામમાં રહેતા હતા। એક દિવસ અચાનક અમારા ઘરમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા। તમે લોકો કોણ છો અને ક્યાં ઘૂસી ચડ્યા છો? મેં તે ભારી શરીરવાળા માણસને ધક્કો મારતા કહ્યું, જે છાતી તાણીને જબરદસ્તી અમારા ઘરમાં ઘૂસી ચૂક્યો હતો। તે વખતે ઘરે કોઈ પુરુષ હાજર નહોતા। મારી બહેનો, બુઆ અને માં એકલી હતી। આ તો ભગવાનની કૃપા હતી કે હું આવી ગયો, નહીંતર ન જાણે તે માણસ કયા ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો। મને ગુસ્સામાં જોઈને તે માણસ એક પળ માટે ઊભો રહી ગયો અને મારા ચહેરાને જોવા લાગ્યો, જાણે મને ઓળખવાની કોશિશ કરતો હોય। તેની આંખોમાં નફરત અને ઘૃણા હતી। એવું લાગતું હતું કે તે અમને બધાને ચૂલીએ ચડાવી દેશે। તેની અજીબ લાલ આંખો હતી અને મોંમાંથી આવતી દુર્ગંધ કહેતી હતી કે તે નશાનો આદી છે। દાંત પાન ખાવાથી લાલ થઈ ગયા હતા। તેનું ભારે શરીર જોઈને હું પણ ડરી ગયો હતો કે આ માણસ આખરે કોણ છે અને કયા અધિકારે અમારા ઘરમાં આવી રહ્યો છે। તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા જે તેના એક ઈશારાની રાહ જોતા બહાર ઊભા હતા। જ્યારે તે એક ગુંડા જેવી રીતે અમારા ઘરમાં દાખલ થઈ ગયો હતો। ભગવાનનો લાભ કે આજે હું ક્રિકેટ મેચ છોડીને વહેલો ઘરે આવી ગયો હતો, નહીંતર મારા ઘરની સ્ત્રીઓ તે વ્યક્તિને કેવી રીતે રોકતી જે મને પણ રોકાતો નહોતો। આગળથી હટી જાઓ, નહીંતર કાપી નાખીશ, તે માણસ ગુસ્સામાં ચીસ પાડી। મેં તેને ઘૂરીને જોયો। મને તે ચહેરો કંઈક જાણીતો લાગ્યો, જાણે મેં તેને પહેલાં પણ ક્યાંક જોયો હોય। મેં હિંમત કરીને કહ્યું કે મેં તમને ક્યાંય જોયા છે, પણ તમારું નામ યાદ નથી આવતું। શું તમે મને કહેશો કે તમે કોણ છો? તે માણસ હસ્યો, જેને આખું શહેર જાણે છે। તમે કહો છો કે તમે તેને નથી જાણતા, યાદ અપાવો કે તમે કોણ છો, મેં કહ્યું। તે માણસ મારી ગરદન પર હાથ મૂકતો આગળ વધ્યો તો માં તુરંત વચ્ચે આવી ગઈ અને તે માણસની સામે હાથ જોડી દીધા। ભગવાનના વાસ્તે મારા દીકરાને છોડી દો। તમને જે પૂછવું હોય તે મને પૂછો। માના આમ ડરી જવાથી મને સમજાયું કે તે આ માણસને ઓળખે છે। માં, આ કોણ છે અને તમે તેની સામે હાથ જોડીને કેમ ઊભા છો? તમે અંદર જાઓ, હું છું ને અહીં, મેં ગુસ્સામાં કહ્યું। તેમણે પોતાને થોડું પાછળ ખર્યું અને કહેવા લાગ્યા, બેટા, આ જસવંત ચૌધરી છે। અમને તેમનું કંઈક કર ચૂકવવાનું છે। માં પોતાની વાત અધૂરી છોડીને આંગળીઓ પર મરોડવા લાગ્યા। મને આશ્ચર્ય થયું કે આખરે કયું કર્જ? મને તો આ વાતની કોઈ ખબર જ નહોતી। આખરે એવું કયું કર્જ હતું જેનાથી મને અત્યાર સુધી અજાણ રાખવામાં આવ્યો હતો? બેશક મારા ઘરવાળા મને હજુ પણ બાળક સમજતા હતા, પણ હું 19 વર્ષનો થઈ ચૂક્યો હતો અને મારા ઘરના મામલાઓ જાણવાનો મને પૂરો અધિકાર ધરાવતો હતો। તેમ છતાં દરેક વાત મારાથી છુપાવવામાં આવતી હતી। મેં ગુસ્સાથી માને જોયું અને અંદર જવા કહ્યું, પણ માં ટસથી મસ ન થયા। ત્યાં તે માણસ અકળાતો ચારપાઈ પર જઈને બેઠો અને કહેવા લાગ્યો, મારા માટે ચા બનાવો। તેના 2 માણસો આગળ વધ્યા અને તેના પગ દબાવવા લાગ્યા। હું તેના અંદાજ પર ગુસ્સાથી મુઠ્ઠીઓ વાળી રહ્યો। આખરે તે કોણ હતો જે આવી હરકતો કરી રહ્યો હતો? મારા મોંમાં ખૂબ ગંદી ગાળો આવી રહી હતી, પણ હું બોલી ન શક્યો। તે માણસનો રોબ અને દબદબો એવો હતો કે કોઈને પણ ડરાવી દે, ખાસ કરીને તેની સાથે હાજર માણસો જેમના હાથમાં હથિયારો હતા। તેમની સાથે લડવું મૂર્ખતા હતી, કારણ કે હું તેમની સામે 2 મિનિટ પણ ટકી શકવાવાળાઓમાંથી નહોતો।
તે માણસે ઈશારાથી મને પોતાની પાસે બોલાવ્યો તો હું ગુસ્સાથી ભવા ચડાવતો તેની પાસે જઈને ઊભો રહ્યો. ત્યારે તે કહેવા લાગ્યો, તમે વિનોદના નાના છોકરા છો ને? તમારો આ ગુસ્સો કહે છે કે તમે બિલકુલ તમારા બાપ પર જ ગયા છો. તે પણ ગુસ્સામાં આવી જ ભવા શીખવતો હતો અને જડબા તણાઈ જતા હતા, જાણે હમણાં કોઈનો કામ તમામ કરી દેશે. આ કહેતા તે મોટેથી હસવા લાગ્યો. જ્યારે હું ગુસ્સાથી તેને ઘૂરી રહ્યો હતો તો એ વાત એવી કરી રહ્યો હતો જાણે તે અમારા વિશે બધું જાણે છે અને અમારો ખૂબ નજીકનો રહી ચૂક્યો છે. તમે મારા પપ્પાને કેવી રીતે ઓળખો છો? અને માં કયા કર્જની વાત કરી રહ્યા છે તે શું છે? મેં સીધા સવાલ કર્યા. તે માણસે પહેલાં હસીને પછી કહ્યું, લડકા, તે ગુસ્સો ખુદ છે. ખૂબ આગળ જઈશ તું. અહીં મારી પાસે બેસ. તે ચારપાઈ પર જગ્યા બનાવતો સીધો બેઠો. અજીબ માણસ હતો. તેની શકલ એટલી ડરાવની હતી કે લોકો તેનાથી ડરતા હતા, પણ તેનો અંદાજ એટલો નરમ હતો કે હું આશ્ચર્યચકિત થઈ ગયો. તમારા બાપે આ ઘર ખરીદવા માટે મારાથી કંઈક કર્જ લીધું હતું. આ વાતને ઘણા વર્ષો થઈ ગયા છે. કોઈ તે કર્જ પાછું આપવા તૈયાર નથી. મેં નિર્ણય કરી લીધો છે. તે માણસ વિચારતો બોલ્યો. તો હું સવાલિયા નજરે મા તરફ જોવા લાગ્યો. હું તેમને પૂછવા માંગતો હતો કે શું તે માણસ સાચું કહે છે? માનું નીચું માથું આ વાતની સાક્ષી આપી રહ્યું હતું કે હા, તે ખરેખર સાચું બોલી રહ્યો છે. મારા સ્વર્ગવાસી પિતાએ તેની પાસેથી કોઈ કર્જ લીધું હતું. લડકા, તું પૂછીશ નહીં કે મેં શો નિર્ણય કર્યો છે? તેણે ઠંડા અવાજમાં કહ્યું. થોડી વાર પહેલાં જે ભયંકર ગુસ્સો તેના ચહેરા પરથી દેખાતો હતો તે ક્યાંક દૂર ચાલ્યો ગયો હતો અને હવે ચહેરા પર નરમી હતી. તે વ્યક્તિ એટલો ખરાબ પણ નહોતો જેટલો મેં વિચારી લીધું હતું. મેં દિલમાં તેના ચહેરા અને અંદાજનો અંદાજ લગાવ્યો અને સીધો બેઠો. તે માણસના માણસો ખૂબ સતર્ક દેખાતા હતા અને તેની ઉંમર પણ લગભગ 45 થી 55ની વચ્ચે હશે. વધારે વજનને કારણે તે થોડો ડરાવનો લાગતો હતો, પણ તેમ છતાં શકલ સારી હતી. સફેદ વાળ કહેતા હતા કે કદાચ હવે તે આ વાત સ્વીકારી ચૂક્યો છે કે તે વૃદ્ધ થઈ ચૂક્યો છે. તેના હાથમાં કંપન નહોતું, પણ તેના હાથ એવા મજબૂત હતા કે જેવા હથિયાર વાપરવાળાનો હોય છે. હું તેના નખ જોઈ રહ્યો હતો જે ખૂબ લાંબા થયા હતા. એ માણસે આ વાત નોંધી લીધી. તું મને આટલું ધ્યાનથી જોઈ રહ્યો છે, તેથી જ આટલો શાંત છે. શું વાત છે? કંઈક પૂછવું છે? તેણે આટલા પ્રેમથી બોલ્યો તો હું તો બેહોશ થતા થતા બચ્યો. આખરે એક ગુંડો મારી સાથે આટલા પ્રેમથી કેવી રીતે વાત કરી શકે? હું આશ્ચર્યચકિત હતો. ત્યારે વાતનો રૂપ બદલતો મેં પૂછ્યું કે તમે શો નિર્ણય કર્યો છે? તે હસ્યો અને કહેવા લાગ્યો, તે બિલકુલ તારા બાપની ફોટોકોપી છે. તે પણ આવી જ વાત બદલવાની કળા જાણતો હતો. હવે જ્યારે જીકર છેડી દીધો છે તો આના પર પણ વાત કરી લઈએ. તે મારા પર એવો મહેરબાન થઈ રહ્યો હતો જાણે મારો કોઈ સગો હોય. માં દૂર ઊભી ચિંતાતુર થઈને મને જોઈ રહી હતી જ્યારે હું નિશ્ચિત બેઠો હતો. જો મને ખબર હોત કે તે વ્યક્તિ શું વાત કરવાનો છે તો હું તેનું મોં તોડી દેત. કદાચ માં આ ખતરો સમજી ચૂકી હતી, તેથી તે રસોડાના દરવાજેથી વારંવાર મને જોઈ રહી હતી. તેમને ડર હતો કે ક્યાંક તે વ્યક્તિ તેમના દીકરાને કંઈક કરી તો ન દે. તમારું કર્જ ખૂબ મોટું છે અને તે ચૂકવવા તમને આખી જિંદગી લાગી જશે. તો હું એવું કરું કે તમે મારી દિલની વાત માની લો અને હું આ કર્જ તમને માફ કરી દઈશ. જ્યારે તેણે આ વાત કહી તો મેં હસીને માને જોયું અને તેમને આશા આપી કે હું બધું ઠીક કરી દઈશ. મોટા ભાઈ જ્યારથી પોલીસમાં ભરતી થયા ત્યારથી અમારી હાલત કંઈક સુધરી ગઈ હતી, પણ હું પોતે પોતાના પગ પર ઊભો થવા માંગતો હતો. ભાઈની પગારથી તો ઘર ચાલતું હતું. તે મારા વેપાર વિશે કંઈ કરી શકતા નહોતા અને હું કોઈને દાંત છીક સહન કરતો તેમની દુકાનોમાં કામ પણ ન કરી શકતો. મને તે નાનો છોટું ન બનવું હતું જે પોતાના ઘરનો સૌથી મોટો હોય છે. હું બિનકારણ માલિકની જીક સહન ન કરી શકતો. મને પોતાના પગ પર ઊભું થવું હતું અને તે માટે હું રાત દિવસ કોશિશ પણ કરી રહ્યો હતો. ક્રિકેટમાં હું ખૂબ સારો હતો અને આજ દમ પર હું ખૂબ ઇતરાતો રહેતો હતો. જસવંત ચૌધરીની વાત સાંભળીને મને લાગ્યું કે હું હજુ પણ મારા ઘરવાળાઓ માટે કંઈક કરી શકું છું. હું તે માણસની દરેક કહેલી વાત માનવા તૈયાર હતો. બસ શરત એ હતી કે તે વાત વ્યાજબી હોય. મારી આંખોની ચમક જોઈને તે વ્યક્તિ હસ્યો અને મારા ખભા પર હાથ મૂકી દીધો. હું થોડો અચકાતો હસ્યો. કંઈક અજીબ થવાનો અહેસાસ મને તીવ્રતાથી થઈ રહ્યો હતો, અથવા તો તે ડર હતો કે શહેરનો આટલો મોટો ગુંડો મારી નજીક બેઠો છે. તે માલદાર તો ખૂબ હતો અને ગર્વ પણ તેમાં ખૂટી ખૂટીને ભરેલો હતો, પણ તે વ્યક્તિ સાથે જોડાયેલા શબ્દ ગુંડો ખતરાની ઘંટી વગાડી રહ્યો હતો. મેં તેના ચહેરા તરફ જોયું જે વૃદ્ધ થઈ રહ્યો હતો. ત્યારે તે મૂછોને તાવ આપતો બોલ્યો કે જો તું તારી બુવાનો રિશ્તો મારી સાથે નક્કી કરી દેશે તો ન માત્ર હું આ કર્જ માફ કરી દઈશ, પણ તમે ભાઈઓને પણ ભારી રકમ આપીશ.
અથવા તું ઈચ્છે તો તારા વેપારમાં તારો હિસ્સો પણ સામેલ કરી દઈશ. તે માણસ હસતો રહ્યો. હું ગુસ્સાથી ઊભો થઈ ગયો. પહેલાં તો મારા કાન પર વિશ્વાસ જ ન આવ્યો કે તે વ્યક્તિ મને આવી વાત પણ કરી શકે છે. મારું વશ નહોતું ચાલતું કે હું તેને થપ્પડ મારી દઉં. તેના 2 માણસોએ મને પકડી લીધો. કદાચ તેઓ મારો ઈરાદો સમજી ગયા હતા અને ઈચ્છતા હતા કે મને તે માણસથી બચાવે અને હું કોઈ બદતમીજી ન કરી બેસું. આ શું કહી રહ્યા છો? પોતાની ઉંમર જોઈ છે તમે? મેં ગુસ્સાથી કહ્યું અને પોતાની બુવા તરફ જોયું, જે 35 વર્ષની થઈ ચૂકી હતી. હા, પણ તે હજુ સુધી કુંવારી હતી. તે વૃદ્ધ થઈ રહી હતી, પણ હું તેમની શાદી આવા કોઈ ગુંડા માણસ સાથે તો બિલકુલ પણ નહીં કરાવી શકતો. હું એટલો સ્વાર્થી નહોતો. તમે લોકો વિચારી રહ્યા હશો કે આખરે મારી બુવા આટલી ઉંમર સુધી કુંવારી કેમ છે? તેનું કારણ એ છે કે તેમણે પોતાના જવાનીના દિવસોમાં સાચો પ્રેમ કર્યો હતો, પણ તે સાચા પ્રેમે તેમને ધોકો આપી દીધો અને આખા સમાજમાં બદનામ કરી દીધા અને બેસહારા છોડી દીધા. તેનું પરિણામ એ આવ્યું કે મારી બુવા આજ સુધી કુંવારી રહી ગઈ. તેમનો કોઈએ પણ હાથ ન થામ્યો. જ્યારે તેમના તે ધોકેબાજ પ્રેમીએ લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું અને એક સારી જિંદગી જીવી રહ્યો છે. આ આપણા સમાજનો આયનો છે, જ્યાં બદનામી અને બેઇજ્જતી માત્ર અને માત્ર સ્ત્રીઓના હિસ્સે આવે છે. ભલે તે ગમે તેટલી સાચી કેમ ન હોય, કલંક માત્ર તેના માથે જ લાગે છે. અને એકવાર જો કોઈ છોકરીના માથે કલંક લાગી જાય તો આ સમાજ તેને ક્યારેય પણ અપનાવતો નથી. ત્યાં એક પુરુષ ભલે કંઈ પણ કરી ગુજરે, તે તો માત્ર પુરુષ હોવાના નામે તમામ ગુનાઓથી મુક્ત થઈ જાય છે. આનું પરિણામ છે કે મારી બુવા આજે પણ અમારી સાથે જ રહે છે. હું સમગ્ર જિંદગી તેમના પોતાના ઘરે બેસાડી શકતો નહોતો, પણ આવો જીવનસાથી તેમને ન આપી શકતો કે જેના પર તે પોતાની બાકીની તમામ જિંદગી પસ્તાવો કરતી રહે. મારા મોટા ભાઈએ ઘરના કેટલાક નિર્ણયો મને સોંપી રાખ્યા હતા અને મારું ફરજ બનતું હતું કે હું પોતાના ઘરની સ્ત્રીઓના વધુ સારા ભવિષ્ય માટે નિર્ણય લઉં. એટલું તો મને પણ ખબર હતી કે હું પોતાના ભાઈનો નિર્ણય પણ બદલી શકું છું. જો તે ઈચ્છે પણ સાચું તો પણ હું તે માણસની શાદી પોતાની બુવા સાથે ન થવા દઉં. પુરુષની ઉંમર નથી જોવાતી, તેના પૈસા જોવામાં આવે છે. તે માણસ અચાનક ગુસ્સામાં બોલ્યો તો હું ડર્યા વગર તેની આંખોમાં જોવા લાગ્યો. માં દોડતી બહાર આવી ગઈ ત્યારે મારી બહેન ચાની ટ્રે ટેબલ પર મૂકીને મારી તરફ આગળ વધી. નમ્રતા, મેં કહ્યું, તું અંદર જા અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી કોઈ પણ બહાર ન આવે. ત્યારે મારી બુવા પણ દિવાલના ખૂણે લાગીને ઊભી દેખાઈ, પણ મારી આ વાત પર તે પણ અંદર ચાલી ગઈ. માં મને ચૂપ રહેવા કહેતી હતી જ્યારે મારું વશ નહોતું ચાલતું કે તે માણસનો કામ જ ખતમ કરી દઉં. પૈસાના બદલામાં પોતાની બહેન દીકરી નથી વેચતો. વધુ સારું છે કે તમે અહીંથી ચાલ્યા જાઓ. અમે ખૂબ જલ્દી તમારા બધા પૈસા પાછા આપી દઈશું. આ કહેતા જ મેં તેને જવા કહ્યું. તે માણસ ગુસ્સાથી મને ઘૂરવા લાગ્યો. તમારી બુવા આખરે ક્યાં સુધી કુંવારી રહીને તમારી સાથે રહેશે? તમારા બાપ તો મરી જ ગયા. તે પોતાની બહેનની જવાબદારી ન નિભાવી શક્યો અને કાલે તમારી પણ શાદીઓ થશે તો શું ત્યારે પણ તમે પોતાની બુવા પોતાના ઘરે જ બેસાડી રાખશો? તમે પણ જાણો છો કે આ સમાજમાં કોઈ પણ નથી જે તમારી બુવાનો હાથ થામશે. તેથી મારી વાત માની લો, નહીંતર તમે ખૂબ ખરાબ રીતે પસ્તાશો. તમે મારાથી દુશ્મની મોડી લીધી છે અને તમે સમગ્ર જિંદગી આ વાત પર રડતા રહેશો. હું તો તમને એ જિંદગી આપવા માંગતો હતો જે કોઈનું સ્વપ્ન હોય છે, પણ તમે ઠુકરાવીને ખૂબ મોટી ભૂલ કરી દીધી. આ કહેતો તે ગુસ્સામાં ગેટથી બહાર નીકળી ગયો. તેના માણસોએ મને ખૂબ સમજાવ્યો, પણ હું માનવા તૈયાર નહોતો. ઓરડામાં દાખલ થયો તો મારી બુવા ખરાબ રીતે રડી રહી હતી. મેં તેમનો હાથ પકડીને કહ્યું કે તમે બિલકુલ પણ ચિંતા ન કરો, તમારી સાથે કંઈ પણ નહીં થાય. અને તે માણસની હિંમત તો જુઓ, તેણે આટલી ઘટિયા વાત કેવી રીતે કરી. હું તેને છોડીશ નહીં. આ સાંભળતાની સાથે જ માએ આગળ વધીને મારા મોં પર એક થપ્પડ મારી દીધી. ક્યાં સુધી આખરે તું પોતાની બુવાને આમ ઘરે બેસાડીને રાખીશ? આ ઉંમરની સ્ત્રીઓ તો અત્યાર સુધી 2-3 બાળકોની માં બની ચૂકી હોય. હવે તો તારી બુવા માટે કોઈ રિશ્તો પણ નહીં આવતો. અહીં સુધી કે કોઈ છૂટાછેડા લીધેલો અથવા 2 બાળકોના બાપ પણ બદનામીના કારણે તેમને અપનાવવા તૈયાર નથી. ઓછામાં ઓછું જો તે માણસથી તેમની શાદી થઈ ગઈ તો તેમને સુખભરી જિંદગી તો મળી જાત. મારી માં આ રિશ્તા માટે તૈયાર હતી. આ જાણીને મને એટલું દુઃખ થયું કે હું મોં ખોલીને ઊભો રહી ગયો. હું વિચારી પણ નહોતો શકતો કે મારી માં આવું કેવી રીતે કહી શકે છે. હું અત્યાર સુધી વિશ્વાસ નહોતો થતો કે તે જોઈ રહ્યો હતો. બુવા, શું તમને આ રિશ્તો મંજૂર છે? મેં ગુસ્સાથી પૂછ્યું. બુવાએ ધીમેથી ના પાડતા માથું હલાવ્યું. આના પર મારી માં આગળ વધી અને બુવા સાથે ખૂબ ખરાબ રીતે ઝઘડવા લાગી.
કહેવા લાગી કે આખરે ક્યાં સુધી તું તારો બોજો મારા દીકરા ઉઠાવશે? કાલે મારા બાળકોની પણ શાદીઓ થશે તો તારી જવાબદારી કોણ લેશે? જવાનીમાં તે જે ગુલ ખીલાવ્યા છે તેની સજા મારા બાળકો કેમ ભોગવે? આ સાંભળતા જ મારી બુવા માથું પછાડીને ખરાબ રીતે રડવા લાગી. મેં મોટી મુશ્કેલીથી તેમને શાંત કર્યા અને માથી વચન લીધું કે ખૂબ જલ્દી બધું ઠીક કરી દઈશ, બસ એકવાર મારા પર વિશ્વાસ કરી લો. માં પણ મોટેથી રડવા લાગી. તારા બાપ પણ આ જ કહેતા હતા, પણ જુઓ તે કંઈ ન કરી શક્યા. આજે તે જૂના કારણે અમે આટલી મોટી મુસીબતમાં ફસાઈ ગયા છીએ. આ કહેતા તે રડતી રડતી પોતાના ઓરડામાં ચાલી ગઈ. જ્યારે હું આંગણામાં આવ્યો તો માના રડવાનો અવાજ ખૂબ તેજ આવી રહ્યો હતો. તે બુવા પર જોર જબરદસ્તી કરી રહી હતી કે તે આ રિશ્તો માની લે, કારણ કે કાલે મારી બહેનોની પણ શાદીઓ કરવાની છે. તેમની પણ ઉંમર થઈ રહી છે. તેમને લાગતું હતું કે તે માણસ એટલો પ્રખ્યાત છે અને તેના ઘણા લોકો સાથે સંબંધો છે. જો બુવાની શાદી તેની સાથે થઈ જાય તો મારી બાકી બહેનો માટે પણ સારા રિશ્તા આવશે. આ બધું જોઈને હું પરેશાન થઈને ઘરેથી નીકળી ગયો. હજુ હું અડધા રસ્તે પહોંચ્યો જ હતો કે તે માણસના ગુંડાઓએ મને અપહરણ કરી લીધો અને પોતાના ઠેકાણે લાવી ગયા. જો લડકા, માની જા, આ સોદો કાયદાનો છે. તારી બુવાને ખુશ રાખીશ. પોતાની તમામ જાયદાદ તારી બુવાના નામે કરી દઈશ. તે માણસ આ કહેતો ખૂબ લાચાર લાગી રહ્યો હતો. મેં ગુસ્સાથી ના પાડતા માથું હલાવ્યું તો તેના માણસે આગળ વધીને મારા મોં પર એક થપ્પડ મારી દીધી. ત્યારે તે કહેવા લાગ્યો, માની જા, આમાં તારું જ ભલું છે. હું કોઈ પણ હાલતમાં માનવા તૈયાર નહોતો. તે માણસ દુનિયાભરની ખુશીઓ મારી સામે લાવીને રાખી દે તો પણ હું ના કહી દેત. હું પોતાની બુવાને વેચી તો ન શકતો. મારો મોટો ભાઈ તો આ રિશ્તા માટે તૈયાર હતો. તે માત્ર મારા તૈયાર ન હોવાના કારણે રોકાયો હતો. આ જ કારણે તે ઈચ્છતો હતો કે કોઈ રીતે હું માની જાઉં, કારણ કે આ શાદી તેની તરક્કીમાં પણ અડચણ બની રહી હતી. તે ગુંડાના ઘણા નેતાઓ સાથે સારા સંબંધો હતા અને આવા સંબંધો નોકરીમાં પ્રમોશન માટે ખૂબ કામ આવે છે. મારો ભાઈ પણ કદાચ સ્વાર્થી થઈ ગયો હતો. જ્યારે હું પોતાની બુવાને જોઈ રહ્યો હતો, જે આ રિશ્તા જવાથી ખૂબ ઉદાસ હતી, મેં વિચારી લીધું કે મરી જઈશ પણ શાદી ન થવા દઈશ. હું ઈચ્છું તો તમને તમારા ઘરમાંથી કાઢી મૂકું છું, કારણ કે આ ઘર ખરીદવામાં વધુ પૈસા મેં લગાવ્યા છે. બેશક ઘર તમારા બાપના નામે છે, સમજ્યા? તે મને ધમકાવવા લાગ્યો. મેં ના પાડતા માથું હલાવ્યું. થોડી મારપીટ પછી હું ત્યાંથી ભાગી નીકળ્યો. તેના ગુંડાઓએ ચમકો આપવી કોઈ મુશ્કેલ કામ નહોતું. જ્યારે હું ઘરે પહોંચ્યો તો ઘરમાં ખૂબ મોટું તોડફોડ થઈ હતી, જાણે ગુંડાઓ અહીં આવી ગયા હોય. માએ ગુસ્સાથી મને જોયું અને બોલી, તે લોકો અમને ઘરમાંથી કાઢવા માંગે છે. કહો, અમે માથું છુપાવવા ક્યાં જઈશું? ક્યાં હું 4 દીકરીઓ લઈને દર ભટકીશ? તું તો પુરુષ છે અને તને આ આવારાગર્દીની આદત છે, પણ આ છોકરીઓ ક્યાં જશે? માં મારા પર ગુસ્સો કરી રહી હતી. મને સમજાતું નહોતું કે હું શું કરું. મેં માને કહ્યું કે તે માણસને કહી દો કે મને 2 વર્ષનો સમય આપી દે. જો આ સમયમાં હું તેનું કર્જ ન ચૂકવી શક્યો તો હું વચન આપું છું કે પોતાની બુવાની શાદી પોતે કરાવી દઈશ. જ્યારે મેં આ વાત કહી તો માં ખુશ થઈ ગઈ. આ વાત તે માણસ સુધી પણ પહોંચી. તેણે કહ્યું, ઠીક છે, હું રાહ જોઈ લઉં છું. મને જલ્દીથી જલ્દી કંઈક મોટું કરવું હતું જેથી આટલી મોટી રકમ ભેગી કરી શકું. મારા એક મિત્રનો ભાઈ સાઉદી અરબ જઈ રહ્યો હતો, પણ તેને ગેરકાયદેસર રીતે સમુદ્રના રસ્તે. આ જાણીને હું ખૂબ ડરી ગયો. પણ મેં ઘરવાળાઓને આની ભનક ન લાગવા દીધી. તે માણસથી મેં વચન લઈ લીધું કે 2 વર્ષ સુધી તે મારા ઘરવાળાઓને ત્રાસ ન આપે. તેણે કહ્યું, અમે જેવા 2 નંબરના લોકો વચ્ચે નિભાવવામાં 1 નંબરના હોઈએ છીએ. તું ચિંતા ના કર. 2 વર્ષ હું તારી બુવા તરફ નજર ઊંચી કરીને પણ નહીં જોઉં. તેની વાતો સાંભળીને મને તેના પર થોડી દયા આવી, કારણ કે તેની વાર્તા મેં સાંભળી ચૂકી હતી. તે એમ જ ગુંડો નહોતો બનેલો. હાલાતોએ તેને આવો બનાવ્યો હતો, પણ હું તેની તરફેણમાં નિર્ણય ન કરી શકતો, કારણ કે મારી બુવા તૈયાર નહોતી. મારી પાસે વધુ પૈસા નહોતા, તેથી મને આ રસ્તો પસંદ કરવો પડ્યો. તે માણસ મને ટિકિટના પૈસા આપવા તૈયાર હતો, પણ મેં ન લીધા. હું તેનો ઉપકાર લઈને તેના ઉપકાર હેઠળ દબાવવા નહોતો માગતો, કારણ કે મને ખબર હતી કે જે કોઈના ઉપકાર હેઠળ દબાઈ જાય છે તેનો ગુલામ બની જાય છે. 2 દિવસ પછી મને નીકળવાનું હતું. મેં પોતાના ઘરવાળાઓથી વચન લીધું કે તેઓ મારી રાહ જોશે અને કોઈ પણ હાલતમાં તે માણસથી બુવાની શાદી માટે તૈયાર નહીં થાય. મેં કહ્યું, હું હંમેશા તમારી સાથે ઊભો છું, ચિંતા ન કરો. તેમને તસલ્લી આપીને હું ઘરેથી નીકળી ગયો. કોઈ પણ મારા આ નિર્ણયથી ખુશ નહોતું. મોટા ભાઈએ તો મને વાત કરવાનું જ છોડી દીધું હતું. તેને લાગતું હતું કે હું સમુદ્રમાં ગળી જઈશ, કારણ કે અવારનવાર આવા કાફિલા મોતનો શિકાર થઈ જાય છે. પણ મેં નક્કી કરી લીધું હતું કે પોતાના ઘરવાળાઓ માટે આખરી હદ સુધી જઈશ.
પણ ગયો તો અલગ વાત છે. પણ જ્યાં સુધી જીવતો છું તો આ બધું ન થવા દઈશ. એજન્ટે અમને બધું સમજાવી દીધું હતું. અમે 3 લોકો હતા. સફર ખૂબ કઠિન હતી. થાક અમારા ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. તે માણસ જેણે અમને સાઉદી મોકલ્યા હતા મારા મિત્રોનો બહેનોઈ હતો અને મારી હાલતથી વાકેફ હતો. તેણે પોતાની જાન પહેચાનનો ઉપયોગ કર્યો અને કોઈ મુશ્કેલી વગર અમે ત્યાં પહોંચી ગયા. હું આશ્ચર્યચકિત હતો. આંખો પર વિશ્વાસ નહોતો થતો કે શું હું ખરેખર સાઉદી અરબ આવી ગયો છું. મને ખબર હતી કે અહીં ટ્રક ડ્રાઈવરને ખૂબ સારી તનખા મળે છે. હું ગાડી ચલાવતો હતો. પપ્પાના અવસાન પછી મોટે ભાગે તેમની ટેક્સી હું ચલાવતો હતો. પણ આટલો મોટા ટ્રકને ચલાવવું કોઈ સરળ કામ નહોતું. પહેલા દિવસે જ મને આવો ઉત્તમ ગુરુ મળ્યો જેના કારણે મારી જિંદગી સુધરી ગઈ. તે કોઈ બીજું નહીં પણ અશ્વિન હતો જે છેલ્લા 16 વર્ષથી ટ્રક ચલાવી રહ્યો હતો. તેનો સંબંધ મારા શહેર સાથે હતો. તે મારો ગુરુ બની ગયો અને હું તેમનો છત્રછાયામાં માથું નમાવીને રહેવા લાગ્યો. તેણે મને દરેક રીતે કામ શીખવ્યું જેથી મને કોઈ તકલીફ ન પડે. મારી લગન અને મહેનતના કારણે મેં વર્ષોનું કામ કેટલાક મહિનાઓમાં જ શીખી લીધું. હવે મારી ગણના ઉત્તમ ડ્રાઈવરોમાં થવા લાગી હતી. માલિક મને કામ પણ ખૂબ આપવા લાગ્યા હતા. મને આ કામ શીખવામાં 6 મહિના લાગ્યા હતા. હવે હું પણ ઉસ્તાદ બની ચૂક્યો હતો. જ્યારે પણ મારા ગુરુ અશ્વિન મને જોતો તો ખૂબ દુઆઓ આપતા. હું તેમની સેવા પણ દિલથી કરતો હતો. રાત્રે થાકીને જ્યારે તે પાછા આવતા તો કલાકો બેસીને તેમના પગ દબાવતો હતો. મેં તેમને પોતાના પિતાની જગ્યા આપી દીધી હતી. તેમની વાર્તા પણ મારા જેવી જ હતી. બહેનોની શાદીઓ કરવાની હતી. તેથી આટલે દૂર પોતાનું ભવિષ્ય સુધારવા માટે તે આવી ગયા હતા. વર્ષોથી પૈસા ઘરે મોકલી રહ્યા હતા પણ ઘરવાળાઓને તેમનાથી કોઈ મતલબ નહોતો. બસ તેમને તે પૈસાથી ફરક પડતો હતો જે સતત આવી રહ્યા હતા. તે વ્યક્તિ પોતાની પાસે કંઈ પણ રિયાલ ન રાખતો હતો. મને ક્યારેક ખૂબ આશ્ચર્ય થતું હતું કે તે વ્યક્તિ આખરે શું છે. પ્રેમથી ગૂંથેલો તે વ્યક્તિ લોકો માટે બેઈમાની હતો. તેમના ઘરવાળાઓ માટે માત્ર મહત્વ રાખતું હતું તે પૈસા જે તે મોકલતો હતો. મેં ક્યારેય ન જોયું કે તેમના ઘરેથી પૈસા સિવાય પણ કોઈ કોલ આવી હોય. 6 મહિના થઈ ગયા હતા. મને ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક મારા ઘરવાળાઓએ મને મરી ગયો સમજી લીધો ન હોય. આ જ કારણે ગુરુના સમજાવવાથી મેં ઘરે કોલ કરી. મારી બહેને ફોન ઉપાડ્યો તો તે રડવા લાગી. મને પૂછ્યું કે હું જીવતો અને સુરક્ષિત તો છું ને. તે કહેવા લાગી કે માં તમને ખૂબ યાદ કરે છે. લો તેમની સાથે વાત કરો. હજુ હું દીદીને કંઈક પૂછી પણ નહોતો શક્યો કે ફોન માની તરફ આવી ગયો. માં રડવા લાગી અને કહેવા લાગી કે પાછો આવી જા. અમે તારી બુવાની શાદી તે ગુંડા સાથે નહીં કરીએ. પણ હું અને તારી જુદાઈ સહન નથી કરી શકતી. તારો ભાઈ તો પોતાની નોકરીમાં આટલો ખોવાઈ ગયો કે ઘરે ક્યારે આવે છે અમને ખબર જ નથી. હું તો તેની શકલ જોવા તરસી ગઈ છું. માની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં ભાઈ સાથે વાત કરવાનું વિચાર્યું કારણ કે મેં કેટલાક પૈસા ભેગા કરી લીધા હતા અને હું તેમને ઇન્ડિયા મોકલવા માંગતો હતો. જ્યારે મેં પૈસા મોકલ્યા તો માએ ખૂબ દુઆઓ આપી. ભાઈએ તે જ પૈસા માને પકડાવી દીધા. મેં માને આગલા દિવસે પૂછ્યું કે ભાઈએ કેટલાક પૈસા આપ્યા છે તો તે કહેવા લાગી કે આશરે 60,000. હું આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે મેં તો 1 લાખ મોકલ્યા હતા. ત્યારે મેં વિચારી લીધું કે માને હવે હું અલગથી પૈસા મોકલીશ. ભાઈનો કોઈ વિશ્વાસ નથી. હવે તો મારી તનખા પણ વધારી દેવામાં આવી હતી. અશ્વિનીની છત્રછાયામાં રહેતા ન જાણે હું ક્યારે આવો બની ગયો કે પોતાના પર ખર્ચ કરવાની જગ્યાએ ઘરે પૈસા મોકલવા લાગ્યો. કોઈ રીતે મારી બહેનોની શાદીઓ થઈ જાય અને તેમની જિંદગી સુધરી જાય. આજ હું વિચારતો હતો. મેં નક્કી કરી લીધું કે જલ્દી સારા પૈસા ભેગા થશે તો પાછો ઇન્ડિયા ચાલ્યો જઈશ. હજુ સુધી મને અહીં આવ્યાને 15-16 મહિના થયા હતા. જ્યારે મને પોતાના ઘરવાળાઓનો વર્તાવ અજીબ લાગવા લાગ્યો. પૈસા ન મોકલવાથી ભાઈ ક્યારેક દાંટ લગાવી દેતો તો માં કોલ જ કાપી દેતી. મને અહેસાસ થયો કે તે લોકો મને પૈસાથી પ્રેમ કરે છે, મને નહીં. કેટલા મહિના થઈ ગયા હતા. કોઈએ મારો હાલચાલ પણ ન પૂછ્યો. બધાએ બસ પૈસાની ચિંતા હતી. માં ફોન કરે તો કહે કે બહેનના દહેજની આ વસ્તુ રહી ગઈ છે, આટલા પૈસા મોકલી દો. ભાઈ ફોન કરે તો તેનું પણ એ જ રડારડ હોય કે આ વખતે તનખા જલ્દી ખતમ થઈ ગઈ છે, તું કેટલાક પૈસા મોકલી દે. હું ખૂબ મુશ્કેલીમાં છું. હું આ બધી તકલીફોમાં ફસાતો ચાલ્યો ગયો. હવે તે ફોન કરે તો માત્ર પૈસાની જ વાત થતી. ધીમે ધીમે હું તેમનાથી કતરાવા લાગ્યો. મેં ઘરે ફોન કરવાનું છોડી દીધું. જે જવાબદારી મેં લીધી હતી તેને નિભાવવી આટલી સરળ નહોતી. કેટલાક મહિના જ બાકી હતા. મારી મોટી બહેનની શાદીની તૈયારી પૂરી થઈ ચૂકી હતી.
તેની શાદી એક બેંક મેનેજર સાથે થઈ રહી હતી, જે ઉંમરમાં તેનાથી 4 વર્ષ મોટો હતો. વધુ ફરક નહોતો. તે છોકરાની પણ 4 બહેનો હતી અને તે તેમની શાદીની રાહમાં અત્યાર સુધી કમાતો રહ્યો હતો. જ્યારે તેમની શાદીઓ થઈ તો હવે તેના માથે ચહેરો સજાવવામાં આવી રહ્યો હતો. હું પોતાની બહેનની શાદીમાં આવવા માંગતો હતો, પણ આવી ન શક્યો અને પૈસા મોકલી દીધા. હવે તો મારી પાસે કંઈ પણ બચ્યું નહોતું. ભાઈનો ફોન આવ્યો. મેં તેને બધું સાચું કહી દીધું કે એક નાનો અકસ્માત થયો છે અને હું આજકાલ કામ પર નથી જઈ રહ્યો. મારી પાસે ફૂટી કોડી પણ નથી. ઉલટું મેં તેને કહી દીધું કે જો તારી પાસે પૈસા હોય તો કેટલાક મને મોકલી દે. આ સાંભળતા જ ભાઈએ સિગ્નલ ન આવવાનું બહાનું બનાવીને કોલ કાપી દીધો. તે ક્ષણે મને સાચા અર્થમાં અહેસાસ થયો કે હું પોતાના ઘરવાળાઓ માટે શું છું. મને એટલું દુઃખ થયું કે સારો દિવસ ઉદાસ થઈને પથારીમાં પડ્યો રહ્યો. માનો કોલ આવ્યો તો મેં ઉપાડ્યો નહીં. હું જાણતો હતો કે તે શું કહેવાની છે. 2 દિવસ પછી બહેનની શાદી હતી. મેં તેમને સાદગીથી કરવા કહી હતી, પણ માનું વસ નહોતું ચાલતું. તે દીકરીઓને એક એક વસ્તુ ખરીદીને આપવા માંગતી હતી અને માએ પણ એ જ કર્યું હતું. પૈસા આવતા જ તેમના હાથ ખુલ્લા થઈ ગયા હતા. ન માત્ર તેમણે ઘરનો હુલિયો ઠીક કરી દીધો હતો, પણ બહેનના દહેજ માટે પણ ખૂબ કંઈક ભેગું કરી લીધું હતું. આ રીતે મેં પોતાનું વચન પૂરું કરી દીધું. મારી બહેનની શાદી સારા ઘરાણામાં થઈ ગઈ. કેટલાક સમય પછી મારી મોટી બહેને મધ્યમ બહેન માટે પણ રિશ્તો લાવી. તે જ તેની સગાઈ હતી અને સારું કામ કરતો હતો. અમને ભલા શું વાંધો હોઈ શકે. તેમણે 1 મહિનાની અંદર શાદીની તારીખ પણ પાકી કરી લીધી. ત્યારે અમારા બધાના હાથ પગ ફૂલી ગયા. હવે હું ઓવરટાઈમ કરવા લાગ્યો. મને જલ્દીથી જલ્દી પૈસા ભેગા કરવા હતા. મેં માંથી 6 મહિનાનો સમય માંગ્યો. મને બસ કોઈ રીતે પૈસા મોકલવાના હતા. તે દિવસોમાં મારા ગુરુ અશ્વિનીએ મારી ખૂબ મદદ કરી. તેમણે કેટલીક બચત કરી રાખી હતી. તે બધું મારા હવાલે કરી દીધું. મેં વખતે પોતાની બંને બહેનોની શાદીઓ કરી દીધી. હું ખૂબ ખુશ હતો કે મેં પોતાનું ફરજ પૂરું કરી દીધું. પણ હવે હું થાકી ચૂક્યો હતો અને ઘરે પાછો જવા માંગતો હતો. પણ મારી હજુ 2 બહેનો હતી જે જોડિયા હતી અને બંનેની ઉંમર 18 વર્ષની હતી. તાજેતરમાં તેમણે પોતાના ઇન્ટરનેટ પેપર આપ્યા હતા અને તે આગળ ભણવા માંગતી હતી. પણ મેં માને કહી દીધું હતું કે હવે વખતે તેમની પણ શાદી કરી દો. માએ રિશ્તા શોધવાના શરૂ કરી દીધા. મને અહીં આવ્યાને લગભગ 2 વર્ષથી વધુ થઈ ચૂક્યા હતા. ઘરવાળા માત્ર પૈસા માટે ફોન કરતા હતા. હવે મારું દિલ ખૂબ ભરેલું રહેતું હતું. અહીં સુધી કે ફોનની ઘંટડી પણ બંધ રાખતો હતો, જેથી મને તેનો અવાજ સંભળાય નહીં. હું તે સ્વાર્થી લોકોથી તંગ આવી ચૂક્યો હતો, પણ પોતાની બાકીની 2 બહેનો માટે પણ મને પોતાની જવાબદારી નિભાવવી જ હતી. તેથી દિવસ રાત એક કરીને મેં ફરીથી મહેનત શરૂ કરી દીધી, જેથી આટલા પૈસા થાય કે બાકીની 2 બહેનોની પણ શાદી કરી દઉં. પછી એક શાનદાર રિશ્તો આવી ગયો. બંને બહેનોના પતિ જમીનદાર ઘરાનાઓથી આવતા હતા. બેશક તે પણ વધુ પઢેલા લખેલા નહોતા, પણ કુટુંબ સારું હતું. બંનેની શાદીઓ તો થઈ. મને શાંતિ મળી ગઈ. મેં વિચાર્યું કે હવે તો કોઈ ટેન્શન નથી. મેં જે જવાબદારી ઉઠાવી હતી તે પૂરી કરી લીધી છે. શુક્ર છે કે ભગવાને મરવા પહેલાં મારી ઈચ્છા પૂરી કરી દીધી. હવે હું જ્યારે મરીશ તો પોતાના બાપ સાથે નજર મિલાવીને મળી શકીશ. મારી મા ફોન નથી કરતી. ઘણા મહિના વીતી ગયા. મારું દિલ માગતું હતું કે માને ફોન કરું, પણ કોઈએ કોલ ન ઉપાડ્યો. બધાના મતલબ પૂરો થઈ ચૂક્યો હતો. હવે ભલા તે મને યાદ કેમ કરે. હું ખૂબ ઉદાસ હતો. મારા ગુરુ મને ખૂબ તસલ્લી આપતા અને કહેતા કે હવે તું પણ પોતાની શાદી વિશે વિચાર. પોતાના વેપાર માટે પૈસા ભેગા કર. જો આમ જ પૈસા મોકલતો રહીશ તો તે લોકો તારું કોઈ મૂલ્ય નહીં સમજે. જેમ કે મારા ઘરવાળા નથી સમજતા. પોતાની જિંદગી પોતાના હાથોથી બરબાદ ન કર. હવે પોતાના વિશે કંઈક વિચાર. તેમની તસલ્લીની મદદથી મેં એકવાર ફરી વિચારી લીધું કે હું ફરીથી ઊભો થઈશ અને ઊભો રહીશ અને માત્ર પોતાના વિશે વિચારીશ. 2 મહિના સુધી ઘરેથી કોઈ કોલ ન આવ્યો. હું ખૂબ પરેશાન હતો. માનો અવાજ સાંભળવા તરસી ગયો હતો અને મારો મોટો ભાઈ ન જાણે આજકાલ શું કરતો ફરી રહ્યો હતો કે મને કોલ જ નથી કરતો, કારણ કે કદાચ તેમને પણ ખબર પડી ગઈ હતી કે હવે હું નોકરી નથી કરતો અને અહીં ફૂટી કોડીનો મોહતાજ થઈ ગયો છું. આ બધું તો મેં તેમને અજમાવવા માટે કહ્યું હતું, પણ મને નહોતી ખબર કે તે લોકો મારાથી સંબંધ તોડી દેશે. હવે હું સારો દિવસ કામ પર વખત વિતાવતો હતો. થાકનો પણ મને અહેસાસ નહોતો થતો, પણ મારું દિલ મુર્દા થઈ ચૂક્યું હતું અને આંખો પથ્થરની થઈ ગઈ હતી. દર વખતે કામ પર રહેવાના કારણે હું બીમાર રહેવા લાગ્યો હતો. અશ્વિનીએ મને ખૂબ સમજાવ્યું કે આમ કામ કરીશ તો પોતાને જ ખતમ કરી બેસીશ. પોતાની તબિયતનું ધ્યાન રાખ, જે દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે. તે મારું ખૂબ ધ્યાન રાખતા હતા.
મારા પોતાના પિતાજી જીવતા હોત તો તે પણ મારું આટલું ધ્યાન ન રાખી શકતા. હું છેલ્લી વાર પોતાના ઘરવાળાઓને અજમાવવા માંગતો હતો. મને લાગતું હતું કે તેમને આટલા તો બેરહમ નહીં હોવા જોઈએ. અહીં પૈસા આપીને મેં પોતાના કાગજાત વગેરે પૂરા કરાવી દીધા હતા. હવે હું પ્લેનના માર્ગે પણ જઈ શકતો હતો, પણ કારણ કે મારા મિત્રના બહેનો સાથે જાણ પહેચાન થઈ ચૂકી હતી તો હવે તે મારો સાથ આપવા તૈયાર હતા. હું ઈચ્છું તો સમુદ્રના રસ્તે પણ જઈ શકતો હતો, પણ હું ચૂપ રહ્યો. મારા કોન્ટ્રાક્ટરની લિમિટ પૂરી થઈ ચૂકી હતી અને આગામી મહિને તે ફરીથી શરૂ થવાનો હતો. હું સાચે જ દ્વિધામાં હતો કે હું પાછો જાઉં કે હંમેશ માટે અહીં જ રહી જાઉં, કારણ કે ઘરવાળાઓનો વર્તાવ મને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો. તે લોકો મને ભૂલી ચૂક્યા હતા. મેં એક દિવસ ભાઈને ફોન કર્યો અને કહ્યું કે મારી નોકરી હવે ફરીથી લાગી ગઈ છે. ત્યારે તે ખુશ થઈ ગયો અને તેણે બધા સાથે મારી વાત કરાવી. બહેનો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ચૂકી હતી, પણ એક દર્દનાક ખબર મારી રાહ જોઈ રહી હતી. તે આ હતી કે મારી મોટી બહેન સલોનીનો તલાક થઈ ગયો હતો. દરઅસલ તેના પતિએ તેને એ કહીને છોડી દીધી હતી કે તે બાંધ છે. આ ખબર સાંભળીને હું ખૂબ દુઃખી થઈ ગયો. માં રડતી રહી અને મારી બહેન તો જાણે ગૂંગી થઈ ગઈ હતી. તે ઉદાસ થઈને સુમસામ ઘૂરતી રહેતી હતી. તે દિવસે મને અહેસાસ થયો કે ઘરવાળાઓ સાથે વાતચીત ખતમ કરીને મેં સારું નથી કર્યું. હું બેકારમાં જ તેમને અજમાવી રહ્યો હતો, જ્યારે તેમને આજે પણ મારી જરૂરત અને ચિંતા છે. મારી મોટી બહેન અને બુઆ અવારનવાર મને ફોન કરી લેતી તો મારી મા સાથે પણ વાત થઈ જતી. ભાઈ પોતાની જિંદગીમાં ખોવાયેલો હતો. તે લગ્ન કરી ચૂક્યો હતો અને હવે અલગ ઘરમાં રહેતો હતો. તેને હવે આ ઘરમાં આવવાની કોઈ ચિંતા નહોતી. તેણે બહેનો અને માના ફરજથી પોતાને અલગ કરી દીધો હતો. એક હું જ હતો જેને તેમની ચિંતા લાગી રહેતી હતી. ભાઈ સાથે પૈસાની વાત કરું તો તે કોલ ઉપાડી લેતા, નહીતર બસ હા હું કહીને જવાબ આપી દેતા. તેમના આ નાના જવાબથી હું પરેશાન થઈ ચૂક્યો હતો. મહિનાના અંતમાં કોલ કરે તો તે મને પૈસા લઈ લેતા. આધા માને આપતો અને અડધા પોતે રાખી લેતો. હું પોતાની બહેન અને બુઆના કારણે મજબૂર હતો, જેમની મેં જવાબદારી લીધી હતી. અહીં આવ્યાને હવે મને 3 વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો હતો. મેં ઠાની લીધું હતું કે હવેના મહિને તો હું પાછો જઈશ, પણ હવે આટલી રકમ ભેગી થઈ ગઈ હતી કે હું પોતાનો વેપાર શરૂ કરી શકું. હું એક છેલ્લી વાર પોતાના ઘરવાળાઓને અજમાવવા માંગતો હતો અને આજકાલ આ જ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો કે હું તેમને કેવી રીતે અજમાવું, કારણ કે જ્યારથી ભાઈને ખબર પડી કે મારી નોકરી ફરીથી લાગી ગઈ છે તો તેમનો વર્તાવ બદલાવા લાગ્યો હતો. હવે તે પોતે પણ ક્યારેક મને ફોન કરી લેતા હતા. હું જાણતો હતો કે તેમનો મકસદ પૈસા સિવાય કંઈ નથી, પણ હું તેમના જાળમાં ફસાઈ જતો અને વિચારતો હતો કે તે મને પ્રેમ કરે છે. જેમ હું તેમના કોલની રાહ જોતો હતો તેમ તે પણ મને વાત કરવા આતુર હોય છે. પછી એક દિવસ ખબર પડી કે અમારા ઘરમાં ડાકા પડ્યા છે અને બધું ચોરી થઈ ગયું છે. મારા ઘરમાં મા અને બહેનો સાથે આજકાલ વાત નહોતી થતી. ભાઈ ક્યારેક જાય તો વાત કરાવી દેતો. એક દિવસ મેં ભાઈને કહ્યું કે મને કેટલાક પૈસા મોકલવાના છે તો તે ખૂબ ખુશ થઈ ગયો. તેણે મારી સાથે ખૂબ સારી રીતે વાત કરી. ત્યારે મારા ગુરુ અશ્વિની પણ બેઠા હતા. તે મુસ્કરાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કેટલી અજીબ વાત છે ને, તારીખ ફરીથી પોતાને દોહરાવી રહી છે. પહેલાં અશ્વિની હતો અને હવે જુઓ તું છે, પણ વાર્તા એ જ છે, પાત્રો પણ એ જ છે. તે ક્યારેય આવી અફસોસભરી વાતો કરી દેતા. હું આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે તે કહેવા લાગ્યા કે તું બરાબર કહેતો હતો, તને એકવાર પોતાના ઘરવાળાઓને અજમાવવું જોઈએ. તે અવારનવાર બહેકી વાતો કરી દેતા. જ્યારે તેમણે આ વાત કરી તો મેં તેમના પોતાના ભાઈનો નંબર આપ્યો અને કહ્યું કે મારા ભાઈને ફોન કરીને કહેજો કે તમારા ભાઈ કામ કરતી વખતે એક અકસ્માતનો શિકાર થયો છે અને તેનું અવસાન થઈ ગયું છે. તેના માટે 2 લાખ મોકલી આપો તો અમે તેની ડેડ બોડી તમારા હવાલે કરી દઈશું. પહેલાં તો અશ્વિની આવી વાત કહેવા તૈયાર નહોતા. તે અજમાવવા તો માગતા હતા, પણ આ રીતે મારી મોતની વાત કહીને નહીં. ત્યારે મેં પોતાની વાર્તા સંભળાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેં તને કહ્યું હતું ને કે મારા ઘરવાળા પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. બહેનોની શાદીઓ પછી ક્યારેક મને પોતાની જિંદગી સુધારવાનો વિચાર જ ન આવ્યો. જ્યારે પણ મેં ઘરે વાત કરી તો દર વખતે મને ઝીક આપી દીધી કે પહેલાં બહેનો વિશે વિચારો, પછી તું પોતાના વિશે જે નિર્ણય કરીશ તે મંજૂર થશે. બહેનોની શાદીઓ પછી તો મારી મા મરી ગઈ અને પછી કોઈએ પણ મારો વિચાર જ ન આવ્યો અને તેથી હવે હું તને આવા અંજામથી બચાવવા માગું છું. આ સાંભળીને મારી અંદર એક સનસની જેવું દોડી ગયું. મેં તેમની જ વાતનો તેમને વાસ્તો આપ્યો અને કોઈ પણ રીતે તેમને મનાવી લીધા કે તે આ જ કહેશે. પછી તે પણ માની ગયા. અમે વિચારી લીધું કે કાલે જ અમે મારા ભાઈને કોલ કરીશું, તે જે મારા કોલની રાહ જોઈ રહ્યો હતો જેથી હું પૈસા મોકલું.
તેને ખૂબ મોટો આંચકો લાગવાનો હતો. અશ્વિની મારી સામે બેઠા હતા. તેમણે મારા ભાઈને કોલ લગાવ્યો અને કહેવા લાગ્યા કે તમારા ભાઈનું અવસાન થઈ ગયું છે. તેની ડેડ બોડી જોઈએ તો તમારે પહેલાં આટલા પૈસા મોકલી આપો. આ સાંભળતા જ મારા ભાઈએ કોલ કાપી દીધી. આવા સમયે જે વ્યક્તિ પાસેથી મને સહાનુભૂતિની આશા હતી તેણે કોલ કાપી દીધી. મને એક બીજો નંબર પણ યાદ હતો જેને હું અજમાવવા માંગતો હતો. તે ફોન નંબર કોઈ બીજાનો નહીં, તે જ ગુંડાનો હતો જે મારી બુઆ સાથે લગ્નની ઈચ્છા રાખતો હતો. તેની પહેલાં કે અમે તેને કોલ કરીએ મારા ભાઈની ફરીથી કોલ આવવા લાગી. તે કહી રહ્યો હતો કે હવે ફરીથી તેને કોલ ન કરવો, તે કોઈ સતીશને નથી ઓળખતા. આ સાંભળીને મારી બાકીની આશા પણ ખતમ થઈ ગઈ. મારો ભાઈ મારા વિશે આવું કેવી રીતે કહી શકે? અત્યાર સુધી આ જ નંબરથી તેની પાસે પૈસા જતા રહ્યા હતા અને હવે તે આ નંબરને ઓળખવાથી ઇનકાર કરી રહ્યો હતો. હું ફરીથી પોતાના ઘરે વાત કરવા માંગતો હતો પણ મને એ પછીથી યાદ આવ્યું કે ઘરમાં તો માત્ર મારી બહેન પાસે જ મોબાઈલ હતો, તે પણ ચોરી થઈ ચૂક્યો છે. કોઈ પણ આટલા પૈસા આપવા તૈયાર નહોતું. હું ખામોશ બેસી ગયો. મને છોડી દેવામાં આવ્યો હતો. મને બસ પોતાની મોટી બહેન અને બુઆ પાસેથી જ આશા હતી કે તે આ ખબર સાંભળીને ખૂબ રડશે, કારણ કે તે લોકોની જિંદગી સુધારવા માટે જ મેં પરદેશ પસંદ કર્યો હતો. પણ તેમની સાથે મારી વાત નહોતી થઈ રહી. હું તૂટી ચૂક્યો હતો. જ્યારે હું થોડીવાર પછી સંભળાયો ત્યારે મેં જસવંત ચૌધરીને કોલ કરી, તે જ જેની સાથે હું પોતાની બુવાની શાદી નહોતો કરાવવા માંગતો. ભારતમાં જેટલા લોકોના નંબર મારી પાસે હતા મેં બધાને અજમાવ્યા અને બધાના વર્તાવે મને જીતે જી મારી નાખ્યો. બસ છેલ્લો નંબર હતો. જસવંત ચૌધરીએ પહેલી રિંગ પર જ કોલ ઉપાડી લીધી અને ગભરાઈને પૂછ્યું, લડકા તું ઠીક તો છે ને? હું ઘણા સમયથી જોઈ રહ્યો હતો, તારું તો કોઈ સ્ટેટસ પણ નથી દેખાતું. મને ખૂબ ગભરાટ થઈ રહ્યો હતો. બેશક તું મનેથી નફરત કરે છે પણ તારા બાપ અને હું એક સમયે મિત્રો રહ્યા છીએ. આમ સમજે કે તું મને મારા દીકરાઓ જેવો પ્યારો છે. તે મારા વગર કંઈ બોલીએ પોતે જ બોલતા રહ્યા. ત્યારે મેં અશ્વિની તરફ જોયું. તે મુસ્કુરાઈ રહ્યા હતા. પછી તે પોતાના ચહેરાના ભાવ ઠંડા કરતા બોલ્યા, તમારો નંબર સતીશના મોબાઈલમાંથી હતો. તે આ દુનિયામાં નથી રહ્યો. તેના ઘરવાળાઓએ તો ડેડ બોડી લેવાથી પણ ઇનકાર કરી દીધો છે. કહે છે કે અહીં જ અંતિમ સંસ્કાર કરી દો. તમે પૈસા મોકલી આપો તો અમે તેની ડેડ બોડી મોકલી દઈશું, નહીંતર અમે અહીં જ કંઈક કરીશું. જ્યારે અશ્વિનીએ આ વાત કહી તો જસવંત ખરાબ રીતે રડવા લાગ્યા. કહેવા લાગ્યા, તમે આ શું કહી રહ્યા છો? તે કેવી રીતે મરી શકે? હજુ 6 દિવસ પહેલાં તો મારી તેની સાથે વાત થઈ હતી. તે બિલકુલ ઠીક હતો. તેને શું થયું છે? હું સાઉદી આવી રહ્યો છું, તમે મને મળો. હું તેને પોતે લેવા આવીશ. જુઓ, તેને કંઈ પણ ન થવું જોઈએ. ખૂબ સારો છોકરો હતો. જ્યારે તેણે આ વાત કહી તો મને આશ્ચર્ય થયું. હું માત્ર 2 વાર તેની સાથે મળ્યો છું અને તે મારા માટે આટલો પરેશાન થઈ રહ્યો હતો જાણે હું તેનો સગો છું. આખરે તે આટલી ચિંતા કેમ જતાવી રહ્યો હતો? મને કંઈ સમજાતું નહોતું. ત્યારે તે વ્યક્તિ કહેવા લાગ્યો, તારા બાપે એકવાર મારી જાન બચાવી હતી અને આજના બદલામાં મેં તેની મદદ કરી હતી. તે વખતે પોતાનું વચન નિભાવ્યું. હું તો તેની બુઆ સાથે લગ્ન પણ નહોતો કરવા માંગતો. આ તો તેના મોટા ભાઈએ મને ગુસ્સો દેવડાવ્યો હતો કે તમે આવું કરો, કારણ કે બુવાની જવાબદારી અમે આગળ નથી ઉઠાવવા માંગતા. પણ જુઓ, આ કેટલો જવાબદાર છોકરો હતો. આટલી નાની ઉંમરમાં તેણે પોતાના ઘરવાળાઓની જિંદગી સુધારવામાં કોઈ કસર નહોતી છોડી. તે મારી સાથે ખૂબ સહાનુભૂતિ જતાવી રહ્યો હતો. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. તે આટલો વ્યસ્ત વ્યક્તિ મારી ડેડ બોડી રિસીવ કરવા સાઉદી આવી રહ્યો હતો અને એક મારો ભાઈ હતો જેણે મને ઓળખવાથી જ ઇનકાર કરી દીધો. આ વ્યક્તિ આખરે શું હતો? આટલો મોટો ગુંડો મોવાલી શહેરમાં જેનો આટલો દબદબો કાયમ હતો, તે મારા માટે આ બધું કરી રહ્યો હતો. હું હજુ પણ આઘાતમાં હતો. સમજાતું જ નહોતું કે તેનો ઉપકાર કેવી રીતે ચૂકવીશ, જેણે આ મુશ્કેલ સમયમાં મને સંભાળવાની જવાબદારી લઈ લીધી હતી. હું રડતો રહ્યો. તેણે કોલ કાપી દીધો. મારા ગુરુ મને સમજાવતા રહ્યા. મારા પોતાનાઓએ મારો આ હાલ કર્યો અને જે વ્યક્તિને હું નીચો બતાવવા માંગતો હતો તે આજે મારી નજરમાં આટલો ઉપર ઉઠી ગયો હતો. મેં પોતાના ગુરુને મજબૂર કર્યા કે એકવાર ફરીથી મારા ભાઈને કોલ કરો. અત્યાર સુધી મેં તેને લાખો રૂપિયા મોકલ્યા છે. કદાચ તેમાં થોડી મોહબ્બત જાગી જાય. આવી ગયો. મેં તેને કહ્યું કે હું તમારા સમગ્ર જીવનનો એહસાનમંદ રહીશ. તે મુસ્કુરાતા કહેવા લાગ્યા, એવી કઈ વાત છે જેની તને શંકા છે કે હું નહીં માનીશ? જો કે હું તને પોતાના દીકરાનો દરજ્જો આપી ચૂક્યો છું. તું જે કહીશ તે પૂરું કરવા મારું ફરજ છે. તે હંમેશની જેમ પ્રેમથી બોલતા કહેવા લાગ્યા. તો હું આગળ વધીને તેને ગળે લગાવી લીધો અને કહ્યું કે તમે મારી બુઆ સાથે લગ્ન કરી લો. તે મને જોતા રહી ગયા.
તેણે કહ્યું કે ના, મારા ખૂબ દુશ્મનો છે અને ન જાણે ક્યારે મોત મને પોતાના ખોળામાં લઈ લે. તમારી બુવાના માથે પહેલેથી જ કલંકનો ટીકો લાગેલો છે. હું નથી માગતો કે હવે તે વિધવા થવાનો ડાઘ પણ પોતાના માથે લગાવે. મને માફ કરી દો, પણ હવે હું આવું ન કરી શકું. મેં તને પોતાનો દીકરો બનાવી લીધો છે. તારી ખુશીઓ જ મારા માટે બધું છે. તેની આ વાત પર હું શર્મિંદા થઈ ગયો. મેં મા સાથે આ વાત કરી તો તે કહેવા લાગી કે મેં તો તને કહ્યું હતું પણ કે તું પછીથી આટલો પણ ખરાબ નથી. તારી બુવાને તે વ્યક્તિ ખુશ રાખશે. જો હવે તું તૈયાર છે તો આ વિશે પોતાની બુવા સાથે વાત કરી લે. જો તે પણ તૈયાર છે તો પછી જસવંતને મનાવવું મારું કામ છે. આ સાંભળીને હું બુવાના ઓરડામાં ગયો. તે હવે પોતાની જિંદગીથી બિલકુલ મોં મોડી ચૂકી હતી. બાળકોને ટ્યુશન ભણાવીને તે પોતાની જિંદગીના બાકીના દિવસો વિતાવી રહી હતી. મેં ફરીથી તેમને ખૂબ સમજાવ્યા કે તે વ્યક્તિ સાચો અને સારો છે અને આમ તમારી જિંદગી કેવી રીતે વીતશે. તેથી વધુ સારું છે કે તમે લગ્ન કરીને ઘર વસાવી લો. તે તમને ખુશ રાખશે. આ વાતની ગેરંટી હું તમને આપું છું. મારી વાત સાંભળીને તેમણે મને સંમતિ આપી દીધી અને હવે જસવંત પણ આ રિશ્તા માટે તૈયાર હતો. હું ખુશ થઈ ગયો. તે વ્યક્તિ સાચે જ હીરો હતો અને જેને હું પોતાની નાદાનીમાં ગુમાવી દેતો. આખરે તે દિવસ આવી ગયો જ્યારે મારી બુવાના લગ્ન જસવંત સાથે થઈ ગયા. તે દિવસ મારા માટે દુઃખની ખુશી લઈને આવ્યો હતો, કારણ કે જસવંતે ન માત્ર મારી બુવા સાથે લગ્ન કર્યા હતા પણ પોતાની જ પહોંચાના ખૂબ સારા ઘરાણામાં મારી મોટી બહેન, જે છૂટાછેડા લીધેલી હતી, તેની પણ શાદી કરાવી દીધી હતી અને તેની જિંદગીમાં પણ ખુશીઓ ભરી દીધી હતી. જસવંતે મારી ફઈના નામે ફેક્ટરી કરવા માગી તો તેમણે ઇનકાર કરી દીધો. તે બંને એક સારી અને ખુશાલ જિંદગી વિતાવી રહ્યા છે. મારી બહેન હવે એક બાળકની મા બની ચૂકી છે અને બુવાને પણ જોડિયા બાળકોને જન્મ્યા છે. જસવંતને મેળવીને મારી બુવા ફરીથી જીવંત થઈ ગઈ. પછી એક દિવસ અમને ખબર પડી કે મારી બહેનનો જે પહેલો પતિ હતો તે બાપ બનવાની ક્ષમતા જ નહોતો ધરાવતો. તેણે જૂઠું બોલ્યું હતું કે મારી બહેન બાંધશે. તેણે એક એક કરીને 3 શાદીઓ કરી હતી પણ તેને એકમાંથી પણ બાળક નહોતું થયું. આ જાણીને મને ખૂબ દુઃખ થયું પણ હું શું કરી શકતો. હવે બાકી બધા પોતપોતાના ઘરોમાં ખુશ છે. પોતાના ભાઈને પણ મેં માફ કરી દીધો છે. હું જાણું છું કે તે સ્વાર્થી છે. હું હવે એક ફેક્ટરી ચલાવી રહ્યો છું. આ કામ ખૂબ મુશ્કેલ છે પણ હું પોતાના શહેર, પોતાના દેશમાં રહી રહ્યો છું. આનાથી વધુ ભલા શું થશે. પોતાના ગુરુ અશ્વિનીને પણ મેં અહીં જ બોલાવી લીધા છે. હું તેમના દિલથી ઇજ્જત કરું છું. હવે તે મારી પાસે રહે છે. હું દીકરાઓ જેવી તેમની સેવા કરું છું. જો તે મારી સાથે ન હોત તો કદાચ હું પોતાની જાન પોતાની વાતોથી જ લઈ લેત, કારણ કે સાઉદી જઈને હું ખૂબ ઉદાસ રહેતો હતો. એક તે જ હતા જે મને આશાનો દામન પકડી રાખવાની સલાહ આપતા હતા. પણ સાચું કહું તો સાઉદીમાં વિતાવેલા તે 3 વર્ષ મને ખૂબ કંઈક શીખવી ગયા. આપણી જિંદગીમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. ક્યારેક જે લોકો આપણને ખરાબ દેખાતા હોય, સાચે તે ખરાબ હોતા નથી. ક્યારેક તે જ આપણા માટે આખરી આધાર બની જાય છે અને અમે સમગ્ર જિંદગી તેમની સાથે કરેલા ખરાબ વર્તાવ પર પસ્તાતા રહીએ છીએ. તો મિત્રો, શું તમારી જિંદગીમાં પણ કોઈ એવો છે? જો હા, તો તેનું નામ અમને કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને હાઈપ પણ આપો અને આવી વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.